નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 25 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જો તમે જાણવા માંગો છો રોજે, તો આ ચેનલ ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકાની એનકોર મોટેલમાં ગુજરાતી મેનેજર પર કાટ લાગેલી છરીથી જીવલેણ હુમલો થયો. શું આ માત્ર લૂંટનો પ્રયાસ હતો કે પછી કોઈ ઊંડું ષડયંત્ર? ન્યૂ મેક્સિકોની આ ઘટનાએ વિદેશમાં વસતા ગુજરાતીઓની હવે ઊંઘ ઉડાવી દીધી છે કે આટલા બધા ભારતીયો ઉપર અને ગુજરાતીઓ પર હુમલા થવાનું કારણ શું? જાણો એ અમેરિકાનું કાળું સચ જે તમારા રૂવાડા ઊભા કરી દેશે અને સુરક્ષા પર સવાલો જગાડશે. મિત્રો, ચર્ચા કરીશું આની ઉપર. આ પછીના સમાચારોની વાત કરીએ તો લુઝિયાનામાં શૂટિંગ કેસમાં 17 દિવસ બાદ પોલીસનો ચોંકાવનારો ખુલાસો. પત્ની સોનિયા પર ગોળીબાર કરનાર બીજું કોઈ નહીં પણ રક્ષક જ નીકળ્યો ભક્ષક. શું લૂંટનું નાટક કરી શરદ ગજેરાએ પોતાની જ પત્નીની બલી લેવાનો ખેલ રચ્યો હતો? જુઓ આ રક્તજીંત દગાખોરની પૂરી ઇનસાઇડ સ્ટોરી જે સમગ્ર ડાયસ્પોરાને અચમચાવી દેશે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો શું ભારત અમેરિકાની પાકી દોસ્તીમાં પડી ગયું છે કાયમી ગાબડું? ડોનાલ્ડ ટ્રમ્પની નરકનું દ્વાર કહ્યું. અમેરિકાએ ભારતને નરકનું દ્વાર કહ્યું. આવી શબ્દો અને વિવાદાસ્પદ ટિપ્પણી આખા ભારતમાં આક્રોશની આગ છે. આઈટી એન્જિનિયરો કહી રહ્યા છે કે લેપટોપ વાળા ગુંડાઓ શું વોટ બેંક માટે ટ્રમ્પ સૌથી મજબૂત સાથી દેશનું અપમાન કર્યું છે? જાણો આ દ્વિતીય મહાયુદ્ધના પડઘા અને ભારતીયનો જડબાતોડ જવાબ શું હતો. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો હવે સુરક્ષિત નથી રહ્યા? જે ફાર્મિંગટન ન્યૂ મેક્સિકોમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની જેમણે સમગ્ર ગુજરાતી ડાયસ્પોરાને હચમચાવી દીધું છે. એક રહસ્યમય હુમલાખોર હાથમાં કાટ લાગેલી છરી અને લોહી લુહાણ હાલતમાં કેન પટેલ. કે શું માત્ર એક લૂંટનો પ્રયાસ હતો કે પછી કોઈ ઊંડું ષડયંત્ર? આજના આ ખાસ રિપોર્ટમાં અમે તમને જણાવીશું અમેરિકાના એક કાળા સચ વિશે જે જાણીને તમારી ઊંઘ ઉડી જશે. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યના જે ફાર્મિંગટન શહેરમાં આવેલી એનકોર મોટેલ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે ત્યાંના મેનેજર કલ્પેશ પટેલ ઉર્ફે કેન પટેલ પર એક ભયાનક હુમલો થયો છે, એ પણ કાટેલી છરી દ્વારા, જેમણે સમગ્ર ગુજરાતી સમાજમાં ફફડાટ ફેલાવી દીધો છે. તારીખ 12 એપ્રિલ 2026ના રોજ સાંજે લગભગ 7 વાગ્યે જ્યારે કેન પટેલ રૂમ નંબર 114ની બહાર પોતાની રોજિંદી ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક જ એક શખ્સ તેમની નજીક આવ્યો અને કંઈ પણ બોલ્યા કે વગર તેમને સીધો જ તેમના પેટમાં સીધો ઘા કરી દીધો. શરૂઆતમાં ત્યાં હાજર લોકોને લાગ્યું કે તે માત્ર એક મુક્કો હતો, પણ જ્યારે હકીકત સામે આવી ત્યારે ખબર પડી કે તે એક જીવલેણ હુમલો હતો. હુમલાખોરની ઓળખ 31 વર્ષના સ્ટીફન ડલાસ યોર્ક તરીકે થઈ છે, જેણે હુમલા માટે એક કાટ લાગેલી છરીનો ઉપયોગ કર્યો હતો. આ કાટ લાગેલી છરીએ તબીબી રીતે પણ મોટું જોખમ ઊભું કર્યું છે, કારણ કે તેનાથી જે કંઈ પણ ટેન્શન જેવો ગંભીર ચેપ લાગવાની પૂરી શક્યતાઓ તેમાં રહેલી છે. અને પોલીસ રેકોર્ડ મુજબ સ્ટીફન યાર્ક તે મોટેલમાં કોઈ મહેમાન નહોતો, પરંતુ તે ત્યાં રહેતા તેના માતા પિતાને મળવા આવ્યો હતો. અને આ એક એવી સુરક્ષાની ચટકબારી છે જેનો ભોગ વારંવાર ગુજરાતી મોટેલ માલિકો જ બની રહ્યા છે, કારણ કે મોટેલમાં આવતા મુલાકાતીઓનું કોઈ સિક્યુરિટી ચેકિંગ હોતું નથી. સ્ટીફન યોર્કનો આ ગુનાહિત ઇતિહાસ જોતા ખબર પડે છે કે તે પહેલા પણ પોલીસ અધિકારીઓ પર હુમલો કરી ચૂક્યો છે અને હુમલા સમયે તે નશાની હાલતમાં હોવાનું સાક્ષીએ જણાવ્યું છે. એનકોર મોટેલમાં આ પહેલી વાર નથી બન્યું.
આ જ વર્ષે જાન્યુઆરીમાં ત્યાં એક રાઇફલ શૂટિંગની ઘટના પણ બની હતી, જેમાં એક હુમલાખોરે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સંજોગોમાં ગુજરાતી મોટેલ માલિકોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં જોઈએ તો 7 ગુજરાતીઓની આવી જ રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે, જેમાં પીટરબર્ગમાં રાકેશ પટેલ અને મેરીલેન્ડમાં ઉષાબેન પટેલના નામ સામેલ છે, જેમને નજીવા વિવાદમાં ગોળીએ દઈને મારી નાખ્યા હતા. અમેરિકાની 60%થી વધુ સ્વતંત્ર મોટેલ પર ગુજરાતીઓનું વર્ચસ્વ છે અને તેમનો ધંધો કરવાની એ પદ્ધતિ છે કે તેમને સફળ તો બનાવે છે, પણ સાથે સાથે શારીરિક જોખમ પણ તેમને મૂકી દે છે, કારણ કે આ પરિવારો મોટેલ જે પરિસરમાં જ રહે છે, જેથી ગુનેગારો અને નશાખોર સીધા તેમના સંપર્કમાં આવે છે. સુરત અને બારડોલીના અનેક પરિવારોએ આ રીતે અમેરિકામાં પોતાનો જે સ્વજનોનો ગુમાવ્યા છે અને હવે ત્યાંનું વાતાવરણ વધુ હિંસક બની ગયું છે તેવું દેખાઈ રહ્યું છે. ડલાસમાં એક ગુજરાતી મોટેલમાં થયેલી જે માચેટીના હત્યાની ઘટનાએ તો રાજકીય વળાંક પણ લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું હતું કે આખી સ્થિતિ એ વાતનો પુરાવો છે કે વિદેશની ધરતી પર ધંધામાં સફળતા મેળવવી એટલી ગર્વની વાત છે, તેટલી જ ત્યાં પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા જાળવવી એક અત્યંત મોટો પડકાર પણ બની ગયો છે. જે ફર્મિંગટનને જે કોર્ટ હુમલાખોરને જામીન આપવાનો ઇનકાર કરીને તેને જેલ ભેગો કર્યો છે, પણ સવાલ તો હવે એ ઊભો થાય છે કે શું આટલું પૂરતું છે કે પછી હજુ પણ અનેક ગુજરાતીઓ આવી રીતે અચાનક જ થતી હિંસાનો ભોગ બનતા રહેશે? તે હવે આપણે જોવાનું રહ્યું. અમેરિકાના લુઇસિયાનામાં એક ગુજરાતી પરિવાર સાથે જે બન્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મેગીઓ ગ્રોસરી સ્ટોર જ્યારે ગોળીબાર થયો ત્યારે આખા ગુજરાતી સમાજમાં ફફડાટ ફેલાઈ ગયો હોય કે શું ફરી કોઈ લૂંટારાએ નિર્દોષની બલી લીધી? પણ 17 દિવસ બાદ જ્યારે પોલીસે સત્ય પરથી પડદો ઉઠાવ્યો ત્યારે રક્ષક જ બન્યો ભક્ષક નીકળ્યો. શું હતું આ પાછળનો અસલી સત્યનો જે છુપાયેલું રહસ્ય અને ખેલ જાણીશું, ચર્ચા કરીશું. અત્યારે અમેરિકાના લુઇસિયાના રાજ્યમાં જે બોયસર સિટીમાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને હેરાન થઈ જશો, કારણ કે ગત 4 એપ્રિલ 2026ના રોજ મેગીઓ ડેલી એન્ડ ગ્રોસરી સ્ટોરમાં જે ભયાનક ગોળીબાર થયો હતો તેનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે. તે દિવસે સાંજના સમયે જ્યારે 30 વર્ષની સોનિયા ગજેરા ઉર્ફે જિજ્ઞા પોતાની સ્ટોર પર હતી ત્યારે અચાનક જ ગોળીબારનો અવાજ સંભળાયો અને સોનિયાના ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. લોહી લુહાણ હાલતમાં સોનિયાને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે આખા વિસ્તારમાં એવી ચર્ચા હતી કે આ કોઈ લૂંટનો પ્રયાસ છે કે કોઈ લૂંટારો આવ્યો અને લૂંટી ગયો અને ગોળી મારી દીધી, કારણ કે અમેરિકામાં ગુજરાતીઓના સ્ટોર પર આવા હુમલાઓ સામાન્ય રીતે હવે બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ બોસિયર સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરે છે ત્યારે તે સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું. તપાસના 17 દિવસ બાદ પોલીસે સોનિયાના જ પતિ શરદ ગજેરાની ધરપકડ કરી લીધી છે અને તેની પર પોતાની જ પત્નીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ તેમના ઉપર લાગવામાં આવ્યો છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન લેફ્ટનન્ટ હુડિયન અને તેમની ટીમે સ્ટોરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે તેમને માલુમ પડ્યું કે તે સમયે કોઈ બહારની વ્યક્તિ સ્ટોરમાં પ્રવેશી નહોતી. આ ડિજિટલ પુરાવાઓએ શરદ ગજેરાના લૂંટના ખોટા દાવાઓની પોલ ખોલી નાખી હતી. સોનિયાને તાત્કાલિક ઓચનર LSU હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે જણાવ્યું કે ચહેરા પર લાગેલી ગોળી જીવલેણ તો નહોતી, પણ તેના સોનિયાના ચહેરાનું જે મોટું નુકસાન થઈ ગયું છે ચહેરામાં, અને શરદ ગજેરાની આ ધરપકડથી સ્થાનિક ગુજરાતી ડાયસ્પોરામાં અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય રીતે ગુજરાતી પરિવારો અમેરિકામાં મહેનત કરીને પોતાનો વ્યવસાય ઊભો કરતા હોય છે
અને બહારના ગુનેગારોથી ડરતા હોય છે, પણ અહીં તો ઘરની અંદર જ મોટો ખતરો છુપાયેલો હતો. આ ઘટના જે સમયે બની ત્યારે ઉત્તર લુસિયાનામાં હિંસાનો માહોલ હતો, કારણ કે તે જ અઠવાડિયામાં એક બીજી ઘટનામાં 8 બાળકોના મોત થયા હતા અને મોલ ઓફ લુસિયાનામાં પણ ગોળીબાર થયો હતો, જેમના કારણે એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલને પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. શરદ ગજેરાએ જે કદાચ આ હિંસક વાતાવરણનો ફાયદો ઉઠાવીને પોતાની પત્ની પર હુમલો કર્યો અને તેને લૂંટમાં જે ખપાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું પોલીસ માની રહી છે. અત્યારે સાઉથ કેરોલિનામાં અત્યારે જે મુદુલાબેન પટેલ અને કિરણ પટેલ સાથે બનેલી લૂંટની ઘટનાએ જેવી જ આ ઘટના લાગે તેવો પ્રયાસ શરદ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગે છે, પરંતુ પોલીસની સતર્કતાએ ગુનેગારને પકડી પાડ્યો. અત્યારે સોનિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ હવે સ્થિર છે, જ્યારે શરદ ગજેરાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે અને તેની પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કિસ્સો અમેરિકામાં વસતા દરેક ભારતીયો માટે એક મોટી ચેતવણી સમાન ગણી શકાય કે ઘણીવાર જે દુશ્મન બહાર શોધતા હોઈએ છીએ આપણે, તે આપણી આસપાસ જ ફરતો હોય છે. આવનારા દિવસોમાં કોર્ટમાં આ કેસની સુનાવણી થશે અને સોનિયાની જુબાની શરદના નસીબનો ફેસલો કરશે. તમારું શું કહેવું છે આ વિશે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. શું ભારત અને અમેરિકાની પાક્કી દોસ્તી ગણાતી હતી તે હવે તેમાં મોટું ગાબડું પડી ગયું છે કે શું? વ્હાઇટ હાઉસથી આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટે આખા ભારતને હચમચાવી દીધું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને નરકનું દ્વાર કહીને આપણું અપમાન કર્યું છે? અને સૌથી મોટું અપમાન તો ત્યાં રહેતા દરેક ભારતીયને જોઈએ તો તેનું થયું. આજે અમે પર્દાફાશ કરીશું જે રાજદ્વારી સંકટનો જેણે 2026માં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી જે તંગદિલી પેદા કરી દીધી છે. એપ્રિલ 2026નો આ મહિનો ભારત અને અમેરિકાના સંબંધ માટે ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય સાબિત થઈ રહ્યો છે, કારણ કે વ્હાઇટ હાઉસથી નીકળેલી એક ચિંગારીએ આખા ભારતમાં આક્રોશની આગ લગાડી દીધી છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જે માઇકલ સેવેજ નામના કટ્ટરપંથી વિચારકોનો એક વિડીયો અને ટ્રાન્સપરન્સી શેર કરી, જેમાં ભારત અને ચીન જેવા દેશોને ગેટવે ટુ હેલ એટલે કે નરકનું દ્વાર અને હેલ હોલ કહીને સંબોધવામાં આવ્યા હતા. આ વાત અહીં જ અટકતી નથી, પણ ટ્રમ્પે જે કનેક્ટર શેર કર્યું તેમાં ભારતીયોને બર્થ ટુરિઝમના નામે અમેરિકાની નાગરિકતાનો દુરુપયોગ કરવાના ગણાવ્યા હતા અને એવા પાયાવિહોણા આક્ષેપ કર્યા છે કે લોકો 9 મહિનાની પ્રેગ્નન્સીમાં અમેરિકા આવે છે જેથી તેમના બાળકને જન્મજાત નાગરિકતા મળી જાય કે મળી શકે. આ રિપોર્ટમાં ભારતીય આઈટી એન્જિનિયરો અને પ્રોફેશનલને ગેંગસ્ટર વિથ લેપટોપ એટલે કે લેપટોપ લઈને ફરતા ગુંડાઓ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા, જેઓ અમેરિકાની સંપત્તિ લૂંટી રહ્યા છે અને માફિયા પરિવારો કરતા પણ વધુ નુકસાન કરી રહ્યા છે. સેવેજ તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકા હવે જે મેટલિંગ પોર્ટ મટીને ચેમ્બર પોર્ટ બની ગયું છે અને અહીં હવે અંગ્રેજી ભાષા બોલતી નથી. અને આ ખબર વાયુ વેગે પ્રસરતા જ ભારતનું વિદેશ મંત્રાલય એક્શનમાં આવી ગયું હતું. જો કે શરૂઆતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માત્ર એટલું જ કહીને મૌન ધારણ કર્યું હતું કે અમે આ અહેવાલો જોયા છે, પરંતુ ભારતમાં જ્યારે વિરોધ પક્ષના નેતા જે મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા તેમને નબળા પીએમ કહ્યા અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓના પહેલા તબક્કામાં જ આ મુદ્દો ગાજવા લાગ્યો, ત્યારે ભારત સરકારે રાત્રે જ એક અત્યંત કડક નિવેદન બહાર પાડી અને કહ્યું કે ભારત સરકારે ટ્રમ્પની આ ટિપ્પણીઓને અયોગ્ય અને વિચાર્યા વગરની ગણાવીને સ્પષ્ટ કહી દીધું કે આનાથી બંને દેશોના સન્માનજનક સંબંધોનું નુકસાન પહોંચ્યું છે.
આ વિવાદ ત્યારે સર્જાયો હતો જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન સાથે અમેરિકાની સીધી લડાઈ ચાલી રહી હતી અને ટ્રમ્પ ઈરાનની બોટનો જોતા જ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આવી ગંભીર સ્થિતિમાં અમેરિકાને ભારતીય સૈન્ય અને રાજદ્વારી મદદની જરૂર હતી, એટલે કે તુરંત જ ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકાના દૂતાવાસે ટ્રમ્પની સહાય આપતા જૂના નિવેદનો ટાંક્યા કે ભારત એક મહાન દેશ છે અને વડાપ્રધાન મોદી ટ્રમ્પના પરમ મિત્ર છે, પરંતુ ભારતીય અમેરિકન સમુદાયમાં જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું, કારણ કે કાર્નેગી એન્ડોર્સમેન્ટ રિપોર્ટ મુજબ જોઈએ તો 50% ભારતીયો આ જાતિવાદ ટિપ્પણીઓથી ગુસ્સામાં છે અને 30%થી વધુ લોકો ડરમાં જીવી રહ્યા છે કે ટ્રમ્પનું ભારતને તેના હરીફ દેશો ચીન સાથે સરખાવવું એ પણ ભારત માટે એક મોટું વ્યૂહાત્મક અપમાન માનવામાં આવે છે. વળી ટ્રમ્પે એક અમેરિકન એરમેનને બચાવવામાં પણ તેનો જવાબ પરથી તે મુસ્લિમ હોવાની આશંકા વ્યક્ત કરી, જે ભેદભાવ બતાવે છે. તેનાથી ભારત સરકારમાં અવિશ્વાસ ઊભો થયો છે. ભલે અત્યારે ફોન પર વાત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ થયો હોય, પણ શું આ ઘા ક્યારેય ઝુકાશે કે પછી ભવિષ્યમાં આ મૈત્રી માત્ર કાગળ પર જ રહી જશે? તે અત્યારે સૌથી મોટો સવાલ ઊભો થાય છે અને આ આખી ઘટનાએ વિશ્વભરના રાજદ્વારીઓને વિચારતા કરી દીધા છે કે શું વોટ બેંક માટે કોઈ રાષ્ટ્રપતિ તેના સૌથી મજબૂત સાથી દેશનું આટલું મોટું અપમાન ખરેખર કરી શકે કે શું? અને ભારત હવે અપમાનનો બદલો કેવી રીતે લેશે તે હવે જોવું રહ્યું.